आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट सोऽयं भूतिविभूषणसुरवर सर्वाधिप सर्वदा सर्वः सर्वगतः शिवः शशीनिभः श्रीशंकर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। आत्मेश्वर महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। ધ્યાન પરમાત્મા સદાશિવના આનંદમય જ્યોતિ સ્વરૂપનું લલાટમાં ધ્યાન કરો. ભાવ કરો ભગવાન મહાદેવનું જ્યોતિ સ્વરૂપ આપણા લલાટમાં સ્થિર થયું છે. તમારા ચિત્તને શિવના જ્યોતિ સ્વરૂપમાં સ્થિર કરો. ભાવ કરો આપણે ભગવાન શિવની અંદર જ બેઠા છીએ. સંપૂર્ણ જગત શિવની અંદર છે. આપણે પણ શિવની અંદર છીએ. આપણી આસપાસ સર્વત્ર શિવ તત્વ વિલસી રહ્યું છે. આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહમ વગેરે સૂક્ષ્મ શરીર પણ શિવ જ બની રહ્યા છે, શિવમાં ભળી રહ્યા છે. શિવનું ધ્યાન કરતાં કરતાં આપણે શિવમાં તદાકાર એકાકાર થઈ રહ્યા છીએ. ભાવ કરો આપણે શિવથી પૃથક નથી, શિવથી અલગ નથી. શિવમાં ભળવાનો આનંદ, શિવની શાંતિ આપણા રોમ રોમની અંદર અનુભવાઈ રહી છે. ભાવ કરો આપણે શાંતિ અને આનંદના સમુદ્રમાં ડૂબકી લગાવી દીધી છે. આગળ પાછળ, દાયે બાયે, ઉપર નીચે, અંદર બહાર સર્વત્ર શાંતિ શાંતિ, આનંદ આનંદનો અનુભવ થઈ રહ્યો છે. ભાવ કરજો તમારા ચિત્તને લલાટમાં શિવના જ્યોતિ સ્વરૂપમાં સ્થિર કરજો.
હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. શાંતિ. સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ 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 શિવોહમ. ઓમ 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 ઓમ. ઓમ 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 ઓમ. શિવ શિવ શિવ
શિવ શિવ શિવ શિવ પૃથ્વી શિવ જલ શિવ 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 તેજશિવ વાયુ શિવ 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 આકાશ શિવ બ્રહ્મ શિવ 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 જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય ઓમ
ઓમ નમઃ શિવાય, 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 નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર. મનુષ્ય માત્રના કલ્યાણ માટે ભગવાન શિવની કૃપાથી જે કથા રૂપી ભાગીરથી આ ધરાતલ ઉપર પ્રગટ થઈ, એ કથા એટલે શિવ મહાપુરાણની કથા. ભગવાન શિવના મહિમાથી ભરેલી અને જીવને પરમ આનંદ આપવાવાળી આ કથા ભગવાનની પ્રાપ્તિ કરાવી દે છે. મનુષ્યોનું પરમ હિત થાય એવા હેતુથી સૂતજીએ આ કથા શૌનક વગેરે ઋષિઓને પ્રયાગરાજ તીર્થની અંદર સંભળાવી છે. જીવની સાથે શિવનો સંબંધ નિત્ય છે. જીવ નિત્ય શિવનો જ છે. જીવ જો શિવનો થઈ જાય, જેનો છે એનો બની જાય, તો એને કલ્યાણ માટે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. શિવ આપણા છે, આપણે સૌ શિવના છીએ, પણ ભૂલથી સંસારના ક્ષણિક નાશવાન સંબંધને આપણે પકડી લીધો છે. સંસાર સાથે સંબંધ આપણે ભૂલથી માની લીધો છે નહીં પણ છતાં માની લીધો, અને એ સંબંધ ધીરે ધીરે હૃદયની અંદર એટલો દ્રઢ થઈ ગયો કે હજી પણ એ સંબંધ આપણે છોડતા નથી, ભૂલતા નથી, અને એટલે જ જન્મ મરણના ચક્રમાં ફરીએ છીએ. જીવ જો પહેલેથી જ નક્કી કરી લે કે હું શિવનો છું અને શિવનો જ બનેલો રહીશ, તો એના દ્વારા સાધન ભજન આપોઆપ સ્વતઃ થયા કરશે. પણ જ્યાં સુધી સંસાર સાથે સંબંધ માની રાખે અને શરીર વડે બહારની ભજનની બધી ક્રિયાઓ કર્યા કરે, તો એનાથી જન્મ મરણ ટળશે નહીં, અજ્ઞાન મટશે નહીં. શરીરથી કેવી ક્રિયા તમે કરો છો એનું કોઈ મહત્વ નથી. મહત્વ છે તમારો અંદરનો ભાવ કેવો છે. તમે અંદરથી કોની સાથે સંબંધ માનો છો. જો અંદરથી સંબંધ સંસાર સાથે જોડેલો રાખ્યો હશે, તો બહારની ક્રિયાથી જલ્દી પરિણામ નહીં આવે, જલ્દી ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. પણ ભીતરનો ભાવ બદલો, ભીતરથી નક્કી કરો કે હું શિવનો છું, શિવ મારા છે.
તો તમારા દ્વારા જે કાંઈ ક્રિયાઓ થશે એ બધી શિવની પૂજા બની જશે. અંદરથી નક્કી કરીએ આપણે મહાદેવના છીએ, મહાદેવ આપણા છે, તો આપણા દ્વારા થવાવાળી ખાવું પીવું વગેરે બધી ક્રિયાઓ, હરવું ફરવું, સ્નાન શયન વગેરે બધી જ ક્રિયાઓ ભગવાનની પૂજા બની જાય છે. ભીતરનો સંબંધ મુખ્ય છે. શિવ મહાપુરાણની કથા આપણો ભીતરથી ભગવાનની સાથેનો સંબંધ દ્રઢ કરાવી દે છે. આ કથા મનુષ્યોના અજ્ઞાનને ટાળવાવાળી છે, જ્ઞાનનો દીવડો પ્રકાશિત કરવાવાળી છે. વિદ્યેશ્વર સંહિતાની કથા પૂર્ણ કર્યા બાદ સૂતજી, શૌનક વગેરે ઋષિઓને રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાન ખંડની કથા કહી રહ્યા છે. સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, બ્રહ્મા વિષ્ણુ એ બંને દેવોનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમને કોણે પ્રગટ કર્યા, એની કથા 7 અધ્યાય સુધીમાં બતાવી. આજે 8મા અધ્યાયથી કથા આગળ ચલાવે છે. સૂતજી કહે છે કે ભગવાન શિવ જ સર્વ દેવોનું મૂળ કારણ છે. શિવમાંથી જ સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. સૌથી પહેલા જ્યારે સૃષ્ટિનો પ્રલય કાળ ચાલતો હતો ત્યારે જગતમાં કાંઈ નહોતું, અંધકારથી જગત ભરેલું હતું. સૂર્ય ચંદ્ર પણ નહોતા, રાત્રિ પણ નહોતી, દિવસ પણ નહોતો, કોઈ કાળની ગણના નહોતી, કોઈ તત્વ પૃથ્વી જળ તેજ વાયુ વગેરે કોઈ તત્વો નહોતા. માત્ર એક આકાશ તત્વ અંધકારથી ભરેલું હતું. એ સમયે જે પરમાત્મા નિરાકાર નિર્ગુણ છે, જે પરમ ચૈતન્ય રૂપે રહેલા છે, જેનો આકાર નથી, એ પરમાત્માને પોતાનું રૂપ પ્રગટ કરવાની ઈચ્છાથી સૃષ્ટિનો સર્ગ ચાલુ થયો. એટલે કે સૃષ્ટિ રચવાનો સમય, સૃષ્ટિ ઉત્પન્ન થવાનો સમય આવી ગયો. ત્યારે ભગવાનને, પરમાત્માને પોતાનું રૂપ પ્રગટ કરવાની ઈચ્છાથી નિરાકારમાંથી ભગવાન સદાશિવ સાકાર રૂપે પ્રગટ થયા. એ સદાશિવે પોતાના હૃદયમાંથી, પોતાના જ દિવ્ય અંગમાંથી પોતાની જ શક્તિ દેવી પ્રગટ કરી. એ શક્તિ એટલી અંબિકા, જેને પાર્વતી કહે છે, કોઈ એને મહામાયા કહે છે, કોઈ મહાવિદ્યા કહે છે. પણ નામ અનેક છે, કાર્ય અનેક છે, પણ તત્વ એક છે, શક્તિ એક છે. શિવ અને શક્તિ થયા. શિવ અને શક્તિએ પોતાના ડાબા અંગમાંથી, વામ ભાગમાંથી ભગવાન વિષ્ણુને પ્રગટ કર્યા. ભગવાન શિવે શક્તિ દેવીના અંગ ઉપર અમૃતના આસવનો સંચાર કર્યો. એમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. અને વિષ્ણુ પ્રગટ થયા ત્યારે ભગવાન શિવને વિષ્ણુએ પૂછ્યું કે મારું નામ શું અને મારું કાર્ય શું? ત્યારે ભગવાન મહાદેવે એમને કહ્યું કે તમે સર્વત્ર વસી જશો, તમે બધે વ્યાપી જશો, માટે તમારું નામ વિષ્ણુ પડશે. અને તમારું વર્તમાન કાર્ય છે તપ કરવું, તમે તપ કરો. ભગવાન વિષ્ણુએ દેવતાએ 12,000 વર્ષો સુધી કઠિન તપ કર્યું. ત્યારે એમના શરીરમાંથી બધી જળની ધારાઓ વહેવા લાગી. એ જળની અંદર ભગવાન વિષ્ણુ સૂઈ ગયા, એટલે એમનું નામ નારાયણ પડ્યું. નાર એટલે જળ અને અયણ એટલે શયન જે કરે છે જળમાં, એવા દેવ એટલે ભગવાન વિષ્ણુ. વિષ્ણુ ભગવાન જળની અંદર શયન કરે છે, નારની અંદર શયન કરે છે, અયન કરે છે, એટલે નારાયણ નામ પડ્યું ભગવાન વિષ્ણુનું. ભગવાન વિષ્ણુ જળની અંદર સૂઈ રહ્યા હતા ત્યારે એમના નાભી પ્રદેશમાંથી, નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. એ કમળનો દાંડો ખૂબ ઊંચો હતો, એની દાંડલી બહુ લાંબી હતી અને એ
દાંડલીના છેડે જે કમળ પ્રગટ થયું એ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજી પિતામહ ચતુર્મુખ બ્રહ્મા પ્રગટ થયા, પણ એમને પોતાનો ઉત્પત્તિ સ્થાન ક્યાં છે એનો ક્યાંય પત્તો લાગ્યો નહીં કે હું ક્યાંથી પ્રગટ થયો, હું જે કમળમાંથી પ્રગટ થયો છું એ કમળનું મૂળ શું છે, એનું ઉત્પત્તિ સ્થાન ક્યાં છે એ શોધવા માટે બ્રહ્માજી કમળના દાંડલાની સાથે નીચે ઉતરવા લાગ્યા. હજારો વર્ષો સુધી નીચે ગયા પણ છતાં એમનું મૂળ મળ્યું નહીં. તો વળી પાછા એ પોતાનું મૂળ જે કમળ જ્યાંથી તેઓ પ્રગટ થયા છે ત્યાં જવા માટે ઉપર જવા લાગ્યા, પણ ઉપર જવા છતાં એમને ઉપરનું કમળ મળ્યું નહીં. ત્યારે આકાશમાંથી આકાશવાણી પ્રગટ થઈ કે હે બ્રહ્માજી તમે તપ કરો, તપ કરો. ત્યારે બ્રહ્માજી તપ કરવા લાગ્યા. તપ કરતા હતા ત્યારે એમને દર્શન દેવા માટે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ એમની સમક્ષ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાન જળની અંદર શયન કરતા હતા, શેષશાયી હતા. શેષનાગની ફેણની છાયામાં ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા, સૂતા હતા. આવા સ્વરૂપના દર્શન બ્રહ્માજીને જ્યારે થયા ત્યારે બ્રહ્માજી વિસ્મય પામી ગયા કે આ કોણ દેવ છે ને કોણ સૂતું છે. હું અહીં લોકોનો પિતામહ છું, દાદો છું બ્રહ્મા, અને મારી સામે આ દેવ કોણ સૂતું છે. એટલે વિષ્ણુ ભગવાનની પગ વડે સ્પર્શ કરીને લાત મારીને બ્રહ્માજી એમને જગાડે છે. ભગવાન વિષ્ણુએ આંખ ખોલી. બ્રહ્માજી કહે છે કે ઉઠ, તું કોણ છો? હું લોકોનો પિતામહ છું અને તું સૂતો છો. આ રીતે ભગવાન વિષ્ણુને ક્રોધવાળા વાક્યોથી બ્રહ્માજી જગાડે છે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે કે હે બ્રહ્મા, હે વત્સ, આપ શાંત થાઓ. હું તમારો ઉત્પાદક પિતા છું, તમે મારા નાભી કમળમાંથી ઉત્પન્ન થયા છો. ત્યારે બ્રહ્માજી કહે કે તમે હે વત્સ એમ કેમ કહો છો? જેમ ગુરુ પોતાના શિષ્યને વત્સ એમ કહે તેમ તમે મને વત્સેમ શા માટે કહો છો? હું તો પિતામહ છું, તમારો પણ પિતા છું. ભગવાન વિષ્ણુ કહે નહીં, તમે મારા પુત્ર છો, હું તમારો પિતા છું, હું મોટો છું. એમાં બંનેમાં પરસ્પર વિવાદ થયો અને વિવાદ એટલો વધ્યો કે બંને યુદ્ધે ચડ્યા. એમને શાંત કરવા માટે ભગવાન શિવે બંનેની વચ્ચે અગ્નિના લિંગ રૂપે, અગ્નિના સ્તંભ રૂપે, થાંભલા જેવા અગ્નિના ગોળા રૂપે ભગવાન એ બંનેની વચ્ચે પ્રગટ થઈ ગયા. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ એ લિંગના છેડાને શોધવા માટે ઉપર અને નીચે જવા લાગ્યા. બ્રહ્માજી હંસ બનીને ઉપર જાય છે, ઉપરનો છેડો શોધવા માટે. ભગવાન વિષ્ણુ વરાહનું સ્વરૂપ ધારણ કરી, વરાહ એટલે ભૂંડનું સ્વરૂપ ધારણ કરી લિંગના નીચેના છેડાને શોધવા માટે પૃથ્વીની અંદર જાય છે. 1000 વર્ષ સુધી ભગવાન વિષ્ણુ નીચેના મૂળ તરફ ગયા, પણ છતાં એમને લિંગનો નીચેનો છેડો મળ્યો નહીં. જ્યારે ભગવાન વિષ્ણુ 1000 વર્ષ સુધી લિંગના મૂળમાં જઈ રહ્યા હતા ત્યારથી શ્વેત વારાહ નામનો કલ્પ ચાલુ થયો. એક કલ્પ એક કાળનું નામ છે. જેમ 12 મહિનાનો જે સમય એને આપણે વર્ષ કહીએ, 30 દિવસનો સમય એને મહિનો કહીએ, એમ બ્રહ્માજીનો એક દિવસ એટલે એક કલ્પ કહેવાય. જ્યારે ભગવાન વિષ્ણુ 1000 વર્ષો સુધી નીચે જઈ રહ્યા હતા ત્યારે શ્વેત વારાહ નામનો કલ્પ આ પૃથ્વી પર ચાલુ થયો. વિષ્ણુ ભગવાનને નીચેનો છેડો મળ્યો નહીં, બ્રહ્માજીને ઉપરનો છેડો મળ્યો નહીં. ત્યારે બંને થાકીને પાછા પોતાના મૂળ સ્થાને આવી ગયા અને બંને હાથ જોડી અગ્નિ સ્વરૂપના એ સ્તંભને વંદન કરે છે અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ કોણ છો?
આપના મૂળ તત્વને અમે ઓળખી શકતા નથી, અમે જાણી શકતા નથી. આપ જે હો તે મારી સમક્ષ પ્રગટ થાઓ. હે દેવ, અમે આપને વંદન કરીએ છીએ, આપ પ્રગટ થાઓ. બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થનાથી એ લિંગમાંથી ભગવાન મહાદેવે જ સૌ પ્રથમ એક અદ્ભુત ધ્વનિ, એક અદ્ભુત નાદ પ્રગટ કર્યો. એ ધ્વનિ, એ નાદ એટલે ઓમ. ઓમ ઓમ એવો પવિત્ર શબ્દ, એવો મહાન ધ્વનિ, એવો આદિ શબ્દ પ્રગટ થયો. એનો ધ્વનિ સંભળાયો. બ્રહ્મા અને વિષ્ણુએ સાંભળ્યું કે આ ધ્વનિ ક્યાંથી આવે છે. જોયું તો આ ધ્વનિ લિંગમાંથી પ્રગટ થઈ રહ્યો છે. ઓમ ઓમ ઓમ. વિષ્ણુ ભગવાને નેત્રો ખોલીને જોયું તો લિંગના સ્વરૂપની અંદર, એ લિંગ સ્તંભમાં વિષ્ણુ ભગવાનને એ ઓમકારના 3 અક્ષરો દેખાયા. ઓમકાર 3 અક્ષરોથી બનેલો એક શબ્દ છે. અકાર, ઉકાર અને મકાર. આ 3 અક્ષરોની સંધિ થઈ એટલે ઓમ શબ્દ બન્યો છે. ભગવાન વિષ્ણુએ જોયું કે લિંગના ડાબી તરફના ભાગમાં, દક્ષિણ તરફના ભાગમાં અકાર લખાયેલો છે. લિંગના ઉત્તર તરફના ભાગમાં ઉકાર લખાયેલો છે અને વચ્ચેના મધ્ય ભાગમાં મકાર લખાયેલો છે. દક્ષિણમાં અ, ઉત્તરમાં ઉ અને મધ્યમાં મ. અ, ઉ અને મ એ 3 શબ્દો લિંગની અંદર, એ 3 અક્ષરો વિષ્ણુ ભગવાનને દેખાયા, એના દર્શન થયા અને એ 3 અક્ષરોની સંધિથી શબ્દ બન્યો ઓમકાર. પણ વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી હજી પણ જાણતા નહોતા કે આ ઓમ એટલે કોણ દેવ છે. ઓમકાર એ શિવના નિરાકાર સ્વરૂપનું વાચક છે. ઓમકાર એનો વાચક છે, શિવ એના વાચ્ય છે. શિવના નિર્ગુણ સ્વરૂપને બતાવવું હોય તો ઓમ બોલીને બતાવી શકાય. ઓમ એટલે નિર્ગુણ શિવ, ઓમ એટલે નિરાકાર શિવ, ઓમ એટલે જેનો આકાર નથી, જે શિવનો કોઈ રૂપ નથી, રંગ નથી, એવું શિવ તત્વ એટલે ઓમ. બ્રહ્મા અને વિષ્ણુ વિચાર કરતા હતા કે હજી આ લિંગમાંથી, આ સ્તંભમાંથી જે ઓમકાર આવે છે, ક્યાંથી આવે છે, કોણ બોલે છે. વિસ્મય પામીને બ્રહ્મા અને વિષ્ણુ ઊભા હતા ત્યારે એમણે એક ઋષિના દર્શન થયા. એ ઋષિ પ્રગટ થયા અને ઋષિએ બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે હે બંને તમે દેવો, તમે જે ઓમ શબ્દ સાંભળી રહ્યા છો, એ ઓમ બીજું કોઈ નથી, એ તમારા ઉત્પાદક પિતા, તમારું પણ મૂળ તત્વ પરમાત્મા શિવ છે. એ શિવ જ ઓમકાર રૂપે તમને સંભળાઈ રહ્યા છે. શિવ જ સૌથી મોટા દેવ છે. શિવ જ તમને ઉત્પન્ન કરે છે. શિવે જ તમને શક્તિ આપી છે. બ્રહ્મા અને વિષ્ણુને આમ કહી એ ઋષિ ત્યાંથી અંતર્ધાન થઈ ગયા. વળી બ્રહ્મા અને વિષ્ણુ એ લિંગરૂપ સ્તંભને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ આપના સાકાર સ્વરૂપના અમને દર્શન કરાવો. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરે છે. ઓમકાર શબ્દ સંભળાયો પણ હજી એમને શિવના સ્વરૂપના દર્શન થયા નથી, શિવના સાકાર વિગ્રહના દર્શન થયા નથી. એ ઓમકારમાંથી પછી અલગ અલગ મંત્રો સંભળાવા લાગ્યા. એ ઓમકારમાંથી જ 26 અક્ષરોવાળી શિવ ગાયત્રીનો મંત્ર પ્રગટ થયો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત. એ મંત્ર ઓમકારમાંથી એમને સંભળાયો. એ ઓમકારમાંથી ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્ર પણ એમને સંભળાયો. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમીવ વંદનાન મૃત્યોર્મુક્ષ્યમામૃતાત. મહામૃત્યુંજય મંત્ર પણ ઓમકારમાંથી પ્રગટ થયો. એ
એ જ ઓમકારમાંથી ભગવાન શિવનો પ્રમુખ મંત્ર, મૂળ મંત્ર, શ્રેષ્ઠ મંત્ર ષડક્ષર ઓમ નમઃ શિવાય મંત્ર પણ એમને સંભળાયો. ઓમ નમઃ શિવાય મંત્ર પણ ઓમમાંથી પ્રગટ થયો છે. આવા અલગ અલગ મંત્રો, એક ચિંતામણી નામનો પણ મંત્ર એમાંથી એમને સંભળાયો છે. પણ હજી શિવના સાકાર સ્વરૂપના દર્શન થયા નથી. ત્યારે વ્યાકુળ થઈને બ્રહ્મા અને વિષ્ણુ મહાદેવને દર્શન આપવા માટે પ્રાર્થના કરે કે હે દેવ, આપ આપના મૂળ સ્વરૂપના મને દર્શન કરાવો. ત્યારે એમની ઉપર કૃપા કરી ભગવાન શિવ ઉમાદેવી સહિત, મા પાર્વતી સહિત સુંદર સ્વરૂપે પ્રગટ થયા છે. શિવ અને પાર્વતીના દર્શન, શિવ અને શક્તિના દર્શન બ્રહ્મા અને વિષ્ણુને થયા છે. જે ભગવાન શિવને 5 મુખ હતા, દરેક મુખને 3 નેત્રો હતા. દિવ્ય એમનું કર્પૂર જેવું ધવલ ગૌર વર્ણવાળું સ્વરૂપ હતું. ભગવાન શિવના આવા સ્વરૂપના દર્શન કરી બ્રહ્મા અને વિષ્ણુ કૃતાર્થ થયા. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે મહાદેવ, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો? અમે આપને જાણી શકતા નથી. આપની આરાધના કેવી રીતે કરવી, આપનું પૂજન કેવી રીતે કરવું એ અમને જણાવો. ત્યારે મહાદેવ એમને કહે છે કે હે દેવોમાં ઉત્તમ વિષ્ણુ અને હે દેવોમાં ઉત્તમ બ્રહ્માજી, તમારી બંનેની ભક્તિથી હું અવશ્ય પ્રસન્ન થયો છું. તમે હવે બધો જ ભય છોડી દો અને તમે મારા દર્શન કરો. હમણાં જે દેખાય છે એવા મારા લિંગનું તમે સદાય પૂજન કરો, ધ્યાન કરો અને પ્રયત્નથી એ પ્રમાણે લિંગની સ્થાપના કરો. બ્રહ્મા અને વિષ્ણુને ભગવાન શિવે શિવલિંગની સ્થાપના અને શિવલિંગની પૂજા કરવાની આજ્ઞા આપી છે. ભગવાન શિવ અને શક્તિના દર્શન કરી બ્રહ્મા અને વિષ્ણુને આનંદ થયો છે. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાનને પૂછ્યું કે આપની પૂજા કેવી રીતે કરવી, આરાધના કેવી રીતે કરવી, આપ કેવી રીતે પ્રસન્ન થાઓ છો? ત્યારે ભગવાન શિવ વિસ્તારપૂર્વક શિવ તત્વનું રહસ્ય સમજાવે છે કે હે બંને દેવો, લિંગના સ્વરૂપે પૂજી લો. હું પ્રસન્ન થઈ સર્વ લોકોને અનેક પ્રકારના મનવાંચિત ફળ આપીશ, તેમજ અનેક પ્રકારની મનઃકામના હું પૂર્ણ કરીશ. હે દેવોમાં શ્રેષ્ઠ, તમને બંનેને જ્યારે કોઈ પ્રકારનું દુઃખ થાય ત્યારે મારા લિંગનું પૂજન તમે કરજો, જેથી દુઃખનો નાશ થશે. મહાબળવાન તમે બંને મારી પ્રકૃતિથી અને સર્વના ઈશ્વર મારા જમણા અને ડાબા અંગોથી જન્મ્યા છો. તમે મારા ડાબા જમણા અંગમાંથી ઉત્પન્ન થયા છો. આ જે બ્રહ્માજી છે એ મારા જમણા પડખામાંથી પ્રગટ થયા છે, વિષ્ણુ ડાબા પડખામાંથી પ્રગટ થયા છે. માટે તમે બંને મારા અંશ છો, હું તમારો અંશી છું. તમે બંને મારું સ્વરૂપ છો. મેં જ તમને બંનેને ઉત્પન્ન કર્યા છે, પણ તમે બંને મને ભૂલી ગયા હતા, માટે તમને અહંકાર આવ્યો. શિવને જ્યારે જીવ વિસરી જાય ત્યારે એની અંદર અહંકાર તેમજ અનેક બીજા અન્ય દોષો પણ ઉત્પન્ન થવા લાગે છે. હે બ્રહ્મા અને વિષ્ણુ, તમે સદાય મારી ભક્તિ કરજો, મારું સ્મરણ કરજો, જેથી તમને ક્યારેય હવે પછી આવો મોહ નહીં થાય, અહંકાર નહીં થાય. હે વિષ્ણુ, તમે સત્ય માનજો કે તમે મારા હૃદયમાં છો અને હું તમારા હૃદયમાં છું. ભગવાન શિવ કહે છે કે વિષ્ણુ અને હું બંને એક છીએ. વિષ્ણુના હૃદયમાં હું છું, મારા હૃદયમાં વિષ્ણુ છે. શિવસ્ય હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ય હૃદયમ શિવ. બંનેને અરસપરસ પ્રેમ છે. લોકો ભલે શિવ અને વિષ્ણુમાં ભેદ કરે, પણ ભગવાન શિવ કહે છે કે હું અને વિષ્ણુ બંને અલગ નથી. જે મારા અને વિષ્ણુની અંદર ભેદ રાખે છે એ યાવત ચંદ્ર દિવાકરો નરકમાં વસે છે, એને ઘોર નરક પ્રાપ્ત થાય છે.
ભયંકર દુઃખ વેઠવું પડે છે. શિવ અને વિષ્ણુમાં ઊંચ નીચનો ભેદ કરવો નહીં. ભગવાન શિવ કહે છે કે વિષ્ણુ મારા ડાબા અંગથી અને બ્રહ્મા જમણા અંગથી પ્રગટ થયા છે, તેમજ મહાપ્રલયની કરનાર અને વિશ્વ સ્વરૂપ રુદ્ર મારા હૃદયમાંથી પ્રગટ થયા છે. હું જ બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રના નામે 3 પ્રકારે રહ્યો છું. રજસ, સત્વ તથા તમસ એ 3 ગુણોથી હું જ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય રૂપ કાર્યો કરું છું. છતાં સાક્ષાત શિવ સ્વરૂપે તો હું પ્રકૃતિથી, તેના ગુણોથી અને પુરુષ એટલે કે જીવાત્માથી પર છું. હું જ પરબ્રહ્મ, અદ્વિતીય, નિત્ય, અનંત, પૂર્ણ તથા નિરંજન નિરાકાર છું. આ વિષ્ણુ અંદર તમોગુણને તથા બહાર સત્વગુણને ધારણ કરી 3 જગતનું પાલન કરે છે. વિષ્ણુ અંદરથી તમોગુણી છે, બહારથી સત્વગુણી છે. અને રુદ્ર બહાર તમોગુણ તથા અંદર સત્વગુણ રાખી 3 જગતનો સંહાર કરે છે. ભગવાન રુદ્ર જે છે, જે ભગવાન શિવના જ હૃદયમાંથી પ્રગટ થયા છે અને જે સૃષ્ટિનો સંહાર કરે છે, એ રુદ્ર બહારથી તમોગુણી છે, અંદરથી સત્વગુણી છે. અને બહાર તેમજ અંદર રજોગુણને ધારણ કરીને બ્રહ્માજી જગતની સૃષ્ટિ કરે છે. બ્રહ્માજી બહારથી પણ રજોગુણી છે, અંદરથી પણ રજોગુણી છે. અને એ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન, સૃષ્ટિ રચવાનું કાર્ય કરે છે. એમ તે 3 દેવોમાં એ 3 ગુણો રહેલા છે. પણ હું શિવ તો એ 3 ગુણોથી રહિત છું. શિવ નિર્ગુણ છે. શિવને કોઈ ગુણ વશ કરી શકતો નથી. શિવ ગુણાતીત છે, 3 ગુણોથી પર છે. ત્રિગુણાતીત તત્વ શિવ તત્વ છે. હે વિષ્ણુ, સૃષ્ટિને ઉત્પન્ન કરનાર આ પિતામહ બ્રહ્માનું તમે પ્રીતિથી પાલન કરો અને મારી ઈચ્છાથી તમે 3 લોકમાં સારી રીતે પૂજ્ય થશો. વિષ્ણુ ભગવાનને મહાદેવે કાર્ય સોંપ્યું કે તમારે આ બ્રહ્માજીનું પાલન પોષણ કરવું અને મારી ઈચ્છાથી તમે 3 લોકમાં પૂજ્ય થશો. તમારી અને બ્રહ્માની પૂજવા લાયક તો રુદ્ર જ થશે, કેમ કે રુદ્ર તો શિવના પૂર્ણ અવતાર છે અને એ 3 જગતનો સંહાર કરવાવાળા છે. રુદ્રનું સ્વરૂપ શિવના જ જેવું છે, જેવું શિવનું સ્વરૂપ છે, જટાધર, ગંગાધર, વાગાંબર, ગજાંબર, એવું જ ભગવાન રુદ્રનું પણ સ્વરૂપ છે. શિવ અને રુદ્રનું સ્વરૂપ એક છે. વિષ્ણુમાં તફાવત છે, બ્રહ્માજીમાં પણ તફાવત છે બહારના રૂપમાં. રુદ્રનું બાહ્ય સ્વરૂપ ભગવાન શિવ જેવું જ છે. પદ્મ નામના કલ્પમાં પિતામહ બ્રહ્મા તમારા પુત્ર થશે. એ વખતે તમે અને પદ્મથી પ્રગટેલા એ બ્રહ્મા મારા દર્શન કરશો. આમ કહીને પછી મહાદેવે એ સર્વેશ્વર ભગવાન વિષ્ણુને વળી આયુષ્યની ગણતરી, કાળની ગણતરી અને સમયની ગણતરી બતાવી છે કે કાળ કેટલો કહેવાય છે, વર્ષમાં કેટલા મહિના, બ્રહ્માજીનું આયુષ્ય કેટલું, વિષ્ણુનું આયુષ્ય કેટલું, રુદ્રનું આયુષ્ય કેટલું. આનું વિસ્તારપૂર્વક વર્ણન ભગવાન મહાદેવ સ્વયં 10મા અધ્યાયમાં બ્રહ્મા અને વિષ્ણુને સંભળાવે છે અને સાથે બ્રહ્મા અને વિષ્ણુને વરદાનો પણ આપે છે. ભગવાન શિવ કહે છે કે હે બ્રહ્મા અને વિષ્ણુ, 4000 યુગ પૂરા થતાં બ્રહ્માનો એક દિવસ કહેવાય છે. 4000 યુગ એટલે કે ચતુર્યુગ, કળિયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને સતયુગ, આ 4 યુગનો એક ચતુર્યુગ કહેવાય છે. આ 4 યુગ જ્યારે ભેગા થાય ત્યારે, એટલે કે આ 4 યુગનો જેટલો સમય છે એટલા સમયને એક યુગ કહેવાય છે, એક મહાયુગ કહેવાય છે. અને એવા 4000 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ કહેવાય છે. અને એટલી જ એમની રાત્રિ ગણાય છે. કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ
ચારેય યુગની જે ચોકડી છે એવી 4000 ચોકડી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ, અને વળી પાછી બીજી 4000 યુગની ચોકડી થાય ત્યારે એની એક રાત્રિ ગણાય છે. એવી એક દિવસ અને એક રાત્રિનો જે સમય છે એ પૂર્ણ એક દિવસ કહેવાય છે. અને એવા 30 દિવસોનો બ્રહ્માજીનો એક મહિનો ગણાય છે. અને એવા 12 મહિનાનું બ્રહ્માજીનું એક વર્ષ ગણાય છે. એવા 100 વર્ષો એ બ્રહ્માજીનું આયુષ્ય કહેવાય છે. બ્રહ્માજીનું આયુષ્ય કેટલું? 100 વર્ષનું. પણ કેટલા વર્ષો, કેવડા વર્ષો? તો આ પ્રમાણે જે ભગવાને કહ્યું કે એક ચતુર્યુગ જે છે એવા 4000 ચતુર્યુગ થાય એટલે એક દિવસ, એવા 30 દિવસનો મહિનો, એવા 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય કહેવાય છે. બ્રહ્માજીનું એવું એક વર્ષ પૂરું થાય ત્યારે વિષ્ણુ ભગવાનનો એક દિવસ કહેવાય છે. અને વિષ્ણુ પણ એવા 100 વર્ષો સુધી એ પ્રમાણેના માપથી 100 વર્ષો સુધી જીવે છે. વિષ્ણુનું એક વર્ષ થતાં રુદ્રનો એક દિવસ થાય છે. એવા પોતાના 100 વર્ષ વીતે ત્યાં સુધી એ રુદ્ર પુરુષ રૂપે રહે છે. જ્યાં સુધી સદાશિવના મુખમાં એક ઊંચો શ્વાસ ચાલે છે અને પછીથી જ્યાં સુધી તે શ્વાસ નીચો ચાલી નીકળે છે, એટલે કે શ્વાસ ભગવાન અંદર લે અને શ્વાસ બહાર કાઢે, એટલો જે સમય છે ત્યાં સુધી રુદ્ર શક્તિને પ્રાપ્ત થાય છે. હે શ્રેષ્ઠ દેવો, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, ગંધર્વ, સર્પ, રાક્ષસ અને બીજા સર્વ પ્રાણીઓના નીચા શ્વાસ તથા ઊંચા શ્વાસોની સંખ્યા 21,600 થાય છે. ત્યારે તે દરેકના એક એક રાત દિવસ થયા કહેવાય છે. એક દિવસમાં દરેક જીવો 21,600 શ્વાસ લેતા હોય છે. 24 કલાકમાં જે સ્વસ્થ મનુષ્ય હોય એ 21,600 શ્વાસ લેતો હોય છે. પણ જે માણસ અસ્વસ્થ છે, બીમાર છે, એના શ્વાસ વધારે ચાલે છે. જે પાપી માણસ હોય એના પણ શ્વાસ વધારે ચાલે છે. મનુષ્યના આયુષ્યની ગણતરી શ્વાસથી થયેલી છે, દિવસથી કે વર્ષથી નહીં. એના પ્રારબ્ધમાં એમ લખેલું હોય કે આ માણસ કેટલા શ્વાસ લેશે, જેટલા શ્વાસનું એનું આયુષ્ય હોય એટલા જ શ્વાસ સુધી એ મનુષ્ય કે કોઈ પણ જીવ પ્રાણી હોય એ જીવી શકે છે. એના બધા શ્વાસ પૂરા થઈ જાય પછી એની મૃત્યુ થાય છે. એક પણ શ્વાસ એને વધારે મળતો નથી. આયુષ્ય જ્યારે પૂરું થાય, શ્વાસ ખૂટી જાય, ત્યારે દરેક જીવને શરીર છોડવું પડે છે. 21,600 શ્વાસ એક દિવસમાં જીવ લેતા હોય છે. 6 ઊંચા શ્વાસ ચાલે અને નીચા શ્વાસ વડે 6 ઊંચા શ્વાસ અને નીચા શ્વાસ વડે એક પળ થાય છે. 60 પળની એક ઘડી કહેવાય છે. અને 60 ઘડીના એક દિવસ અને રાત થાય છે. પણ સદાશિવના શ્વાસોચ્છ્વાસની ગણતરી થઈ શકતી નથી. ભગવાન શિવના શ્વાસોચ્છ્વાસની કોઈ ગણતરી નથી. અમરકોશ નામના ગ્રંથમાં એમ લખેલું છે કે ભગવાન શિવનો અડધો નિમેષ થાય એટલે કે ભગવાન શિવ અડધું આંખનું મટકું મારે ત્યાં સુધીમાં 14,000 વિષ્ણુ ભગવાન બદલાઈ જાય છે. વિષ્ણુનું પદ પણ ચલાયમાન છે એમ લખેલું છે. અહીંયા પણ આવ્યું છે એવું કે વિષ્ણુનું આયુષ્ય પણ અહીં બતાવ્યું છે 100 વર્ષનું. એ રીતે અમરકોશની અંદર એવી ગણતરી લખેલી છે કે ભગવાન શિવના અર્ધ નિમેષ માત્રના સમયમાં 14,000 વિષ્ણુઓ બદલાઈ જાય છે. તો ભગવાન શિવના કેટલા શ્વાસ, કેવડા શ્વાસ હશે, કેટલા વર્ષો હશે એની કોઈ ગણતરી નથી. એટલે કે શિવ તત્વ કાળથી, સમયથી પર છે. કોઈ સમયનું બંધન, કોઈ કાળનું બંધન શિવને લાગુ પડતું નથી. શિવ કાલાતીત તત્વ છે, શિવ કાળથી પણ પર છે. અને એમ કહેવા કરતાં એમ કહેવું વધારે ઉચિત છે કે શિવ તો કાળના પણ મહાકાળ છે.
શિવ કાલાંતક છે, શિવ કાળનો પણ અંત કરવાવાળા છે. કાળ આખા જગતને ખાઈ જાય છે. આયુષ્ય પૂરું થાય એટલે કાળ આવ્યો એમ કહેવાય, મૃત્યુ આવ્યું એમ કહેવાય. મૃત્યુ સર્વ જીવોને મારે છે, પણ શિવ મૃત્યુને પણ મારે છે. કારણ કે શિવ અમર તત્વ છે, શિવને કોઈ મારી શકતો નથી. શિવ બધાથી પર અમર તત્વ છે. શિવનો જન્મ નથી, શિવનું મૃત્યુ નથી, શિવનો આદિ નથી, શિવનો અંત નથી. શિવ અનાદિ અનંત તત્વ છે. હે વિષ્ણુ અને બ્રહ્મા, તમે મારી આજ્ઞાથી આ પ્રકારે રૂપનું રક્ષણ એટલે કે ધ્યાન કરજો, અને એટલું સૃષ્ટિનું કાર્ય પણ વિવિધ ગુણોથી તમે કરજો. ભગવાન શિવે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માને આ રીતે કાળની ગણતરી બતાવી છે. પછી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્માને એ રીતે કાળની ગણતરી સમજાવીને ત્યાંથી પછી અંતર્ધાન થઈ જાય છે. મહાદેવ બંનેની વચ્ચેથી અંતર્ધાન થઈ જતા રહે છે. પછી ઋષિઓને સૂતજી આગળની કથા સંભળાવે છે. 11મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરે છે કે ભગવાન શિવના લિંગનું પ્રાગટ્ય આપે એમને સમજાવ્યું કે બ્રહ્મા અને વિષ્ણુના યુદ્ધના મેદાનમાં ભગવાન શિવનું લિંગ પ્રગટ થયું. બ્રહ્મા અને વિષ્ણુએ એમાં પ્રાર્થના કરી એટલે ઓમકારનો નાદ એમને સંભળાયો, અલગ અલગ મંત્રો સંભળાયા. પછી ભગવાન શિવ સગુણ સાકાર રૂપી ઉમાદેવી સહિત પ્રગટ થયા. ભગવાન શિવે એમને ઓમકાર મંત્ર વિશે વિસ્તૃત રૂપે સમજાવ્યું અને એને કાળની ગણતરી સમજાવી. લિંગનું પૂજન કરવાની આજ્ઞા ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુને આપી. તો હવે લિંગનું પૂજન એટલે કે શિવલિંગની પૂજા કેવી રીતે કરવી એની ખાસ વિધિ અમને આપ સંભળાવો. આવી પ્રાર્થના ઋષિઓ સૂતજીને કરે છે. શિવલિંગની પૂજાનો વિધિ સાંભળવાની જિજ્ઞાસા ઋષિઓને થઈ છે. ત્યારે સૂતજી એમને કહે છે કે હે મુનિવરો, તમે આ રહસ્ય મને બરાબર ઠીક પૂછ્યું છે. તો મેં જેવી રીતે મારા ગુરુજી વ્યાસજી પાસેથી સાંભળ્યું છે એવી રીતે હું તમને શિવ પૂજાનો વિધિ સંભળાવું છું. કે તમે જે પ્રમાણે આ પ્રશ્ન મને પૂછ્યો એ જ પ્રમાણે પહેલાં મારા ગુરુજીએ સનતકુમાર મુનિઓને આ પ્રશ્ન શિવ પૂજાની વિધિનો પ્રશ્ન પૂછ્યો હતો. અને એ વખતે સનતકુમાર મુનિ જ્યારે મારા ગુરુજીને એનો ઉત્તર આપતા હતા એ વખતે ત્યાં ઉપમન્યુ નામના ઋષિ પણ ત્યાં હાજર હતા. એટલે સનતકુમારોની પાસેથી ઉપમન્યુ મુનિએ અને મારા ગુરુ વ્યાસજીએ બંને શિવ પૂજાનો વિધિ સાંભળ્યો છે. અને વ્યાસજીની પાસેથી એ મેં ગ્રહણ કર્યો છે, મેં એ પૂજાની વિધિ શીખી છે. ઉપમન્યુ પાસેથી પછી કૃષ્ણ ભગવાને શિવ પૂજાની વિધિ જાણી હતી. ઉપમન્યુ મુનિએ શિવ પૂજાની વિધિ પછી કૃષ્ણ ભગવાનને સંભળાવી હતી. અને એ જ રીતે શિવ પૂજાની વિધિ નારદજીને બ્રહ્માજીએ સંભળાવી હતી. જે શિવ પૂજાની વિધિ વ્યાસજીને સનતકુમારોએ સંભળાવી હતી એ જ શિવ પૂજાની વિધિ બ્રહ્માજીએ નારદજીને પણ સંભળાવી હતી. તો એ જ બ્રહ્માજીએ જે વિધિ નારદજીને જે વખતે સંભળાવી એ કથા હું તમને કહું છું. એ નારદ અને બ્રહ્માનો સંવાદ હું તમને જણાવું છું કે બ્રહ્માજીએ નારદને કેવી રીતે શિવ પૂજાની વિધિ બતાવી. તો કહે છે, બ્રહ્માજી કહે છે કે હે નારદજી, લિંગનું પૂજન હું તમને ટૂંકમાં કહું છું, તમે સાંભળો. એને વિસ્તારથી કહેવાને તો 100 વર્ષોએ પણ સમર્થ થઈ શકાતું નથી. શિવ પૂજાનો વિસ્તાર તો એટલો બધો મોટો છે. શિવ પૂજાની અનેકો વિધિઓ છે, પણ એમાંથી સૂક્ષ્મ વિધિ, ટૂંકમાં વિધિ જે છે એ હું તમને બતાવું છું. એવા પ્રકારનું સ્વચ્છ સનાતન અને સુખ સ્વરૂપ ભગવાન શંકરનું રૂપ છે. એનું સર્વ કામનાઓ રૂપ ફળ મેળવવા માટે પરમ ભક્તિથી પૂજન કરવું.
જ્યાં સુધી શિવ પૂજન કરાતું નથી ત્યાં સુધી ગરીબાઈ, રોગના દુઃખો, પીડા અને શત્રુઓની ઉત્પત્તિ એ 4 પ્રકારના પાપ પ્રગટ થાય છે. માણસ ક્યાં સુધી દુઃખી રહે છે, ક્યાં સુધી બીમાર રહે છે, ક્યાં સુધી પીડિત રહે છે, ક્યાં સુધી એને શત્રુઓની પીડા રહે છે, ક્યાં સુધી એને જન્મ મરણના ચક્રમાં ફરવું પડે છે કે જ્યાં સુધી એ જીવ શિવની ભક્તિ ભાવપૂર્વક પૂજા કરતો નથી. પણ જ્યારે જીવ શિવની ભાવથી પ્રેમથી પૂજા કરે ત્યારે એના શરીરના રોગો મટી જાય, એના સર્વે દુઃખ ટળી જાય, એની શત્રુઓની પીડા મટી જાય, એના બધા પાપ બળી જાય, એની દરિદ્રતા, એની ગરીબાઈ મટી જાય અને શિવ પૂજનથી મનુષ્યને અતુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. મહાદેવનું સારી રીતે પૂજન થતાં જ દરેક દુઃખ નાશ પામે છે, સંપૂર્ણ સુખ થાય છે અને છેવટે મુક્તિ મેળવાય છે. શિવ પૂજનથી જીવ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. મનુષ્ય જન્મ મેળવીને મુખ્ય સુખ સંતાનથી ગણાય છે. માટે સર્વ કાર્યરૂપ અર્થની સિદ્ધિ કરનાર મહાદેવને પૂજવા જોઈએ. મનુષ્યને મોટું સુખ શેનું છે? ગૃહસ્થીઓને સંતાનનું સુખ. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની જોડાય પછી એને ઈચ્છા હોય કે અમારે કોઈ સંતાન થાય, સંતાનથી ગૃહસ્થીઓને સુખ મળે છે. તો એ સંતાન પ્રાપ્ત કરવું હોય, શુભ સંતતિ મેળવવી હોય તો ભગવાન શિવનું પૂજન કરવું. શિવ પૂજન સંતતિ આપે છે, પુત્રનું સુખ આપે છે. દરેક પ્રકારના અર્થની સિદ્ધિ મહાદેવના પૂજન કરવાથી મળે છે. બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શુદ્રોએ અનુક્રમે સર્વ કામના રૂપી અર્થની સિદ્ધિ માટે વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. દરેક વર્ણના લોકોએ શિવની પૂજા કરવી. પ્રાતઃકાળે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને ગુરુદેવનું અને મહાદેવનું સ્મરણ કરીને પછી તીર્થોનું સ્મરણ કરવું, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું, બ્રહ્માજીનું સ્મરણ કરવું, દેવતાઓનું અને મુનિઓ વગેરેનું સ્મરણ કરી એમનું ધ્યાન કરવું. સવારમાં પ્રાતઃકાળમાં ઉઠી સૌ પ્રથમ આવું પવિત્ર સ્મરણ કરવું. ઋષિ સ્મરણ, દેવ સ્મરણ, ગુરુ સ્મરણ, આપણા ઈષ્ટદેવનું સ્મરણ, મહાદેવનું સ્મરણ કરો. આખો દિવસ તમારો શાંતિથી ભક્તિથી પસાર થશે. સવારે ઉઠ્યા પછી શું નિત્ય કર્મ કરવું જોઈએ? દંત ધાવન કરવું, શૌચ વગેરે કરવું, દિશાએ જવું અને પછી સ્નાન વગેરે નિત્ય કર્મ કરી સંધ્યા કરવી. સંધ્યા કર્યા પછી ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી એનું આ અધ્યાયની અંદર બ્રહ્માજી વિસ્તારથી વર્ણન કરે છે, નારદજીને સંભળાવે છે. આગળ બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદ, ભગવાન શિવનું ધ્યાન, આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, અભિષેક વગેરે જે ષોડશોપચારની વિધિ છે, ષોડશોપચાર પૂજનની વિધિ છે. અભિષેક પછી વસ્ત્ર, યજ્ઞોપવીત, ચંદન, અક્ષત, પુષ્પ, બિલીપત્ર, ધૂપદીપ, નૈવેદ્ય, મુખવાસ, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, પુષ્પાંજલિ, વિશેષાર્ઘ્ય, આ રીતનો જે પૂજાનો ક્રમ છે એ પૂજા દ્વિજોએ વૈદિક વિધિથી કરવી જોઈએ. મંત્ર બોલીને જ શિવની ઉપર દ્રવ્યો ચડાવવા, મંત્ર બોલ્યા વગર શિવલિંગની પૂજા ન કરવી. એનું વિસ્તારથી વર્ણન કરીને પછી પૂજા પૂરી થાય ત્યારે ભગવાનની પ્રાર્થના કરવી કે હે મહાદેવ, હે શંકર, જાણતા કે અજાણતા મેં આપના જે જપ પૂજન વગેરે કર્યા છે તે આપની કૃપાથી સત્ય થાઓ. આવી રીતે પ્રાર્થના કરીને ભગવાન શિવના લિંગની ઉપર હર્ષથી પુષ્પો ચડાવવા, પુષ્પાંજલિ અર્પણ કરવી. પછી સ્વસ્તિ વાચન કરી તેમના અનેક આશીર્વાદ લેવા. પછી ભગવાન શિવની ઉપર માર્જન કરવું અને છેલ્લે ભગવાનને અંતમાં પ્રાર્થના કરવી કે હે મહાદેવ, જન્મે જન્મે આપમાં મારી ભક્તિ હો, શિવમાં મારી ભક્તિ હો, શિવમાં મારી ભક્તિ હો. મારે બીજું કોઈ શરણ નથી. હે મહાદેવ,
કેવળ આપ જ મારું શરણ છો. હું આપને જ શરણી છું, આપ સિવાય બીજું મારું કોઈ નથી. આવી રીતે પ્રાર્થના કરીને પછી પૂજા પૂર્ણ કરવી. બ્રહ્માજી કહે છે કે હે મુનિવર નારદ, જે મનુષ્ય આ રીતે પરમ કલ્યાણ કરનાર ભગવાન શિવનું પૂજન કરે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. અને જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમાં વધે છે એમ ભગવાન શંકરના પૂજનથી એ ભક્તના સદ્ગુણો નિરંતર વધ્યા કરે છે. એ પ્રમાણે ભગવાન શિવની પૂજાની વિધિ મેં તમને સંભળાવી દીધી. પૂજાની વિધિ પૂર્ણ થઈ પછી નારદજી વળી બ્રહ્માજીને પ્રશ્ન કરે છે 12મા અધ્યાયમાં કે હે પિતામહ બ્રહ્મા, તો એ જ પૂજાની વિસ્તારથી વિધિ મને આપ જણાવો. વિસ્તારપૂર્વક મારે પૂજા કરવી હોય તો કેવી રીતે કરવી? તો બ્રહ્માજી કહે છે કે એક વખતે કમળમાં ઉત્પન્ન થયેલા મેં સર્વ ઋષિઓને દેવતાઓને બોલાવી પ્રેમથી સુંદર વચન કહ્યું કે જો તમને નિત્ય સુખમાં શ્રદ્ધા હોય અને જો તમે સિદ્ધિની ઈચ્છા રાખતા હો તો મારી સાથે ક્ષીર સમુદ્રના કિનારા ઉપર ચાલો, આપણે ભગવાન વિષ્ણુના દર્શને જઈએ. બ્રહ્માજી દેવતાઓને લઈને, ઋષિઓને લઈને ક્ષીર સમુદ્રને કિનારે જાય છે કે જ્યાં ભગવાન વિષ્ણુ બિરાજે છે. હે મુનિવર, ત્યાં જઈને સર્વ દેવોએ તથા મેં ભગવાન વિષ્ણુને વંદન કર્યા અને નમસ્કાર કરી 2 હાથ જોડી અમે બધાએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. ત્યારે ભગવાન વિષ્ણુ એ બ્રહ્માજી વગેરે દેવોને ત્યાં ઉભેલા જોઈ ભગવાન શિવનું સ્મરણ કર્યું. વિષ્ણુ ભગવાન મહાદેવનું સ્મરણ કરી દેવતાઓને, ઋષિઓને અને બ્રહ્માજીને પૂછે છે કે હે દેવો, ઋષિઓ અને બ્રહ્માજી, તમે શા માટે આવ્યા છો? ત્યારે બ્રહ્માજી કહે છે કે હે દુઃખને દૂર કરનારા ભગવાન વિષ્ણુ, અમે આપની પાસે એટલા માટે એક પ્રશ્ન લઈને આવ્યા છીએ. અમારો પ્રશ્ન એવો છે કે દુઃખને દૂર કરવા માટે અને પરમ સુખ પ્રાપ્ત કરવા માટે કયા દેવની પૂજા કરવી જોઈએ, કયા દેવની ઉપાસના કરવી જોઈએ? આવો પ્રશ્ન બ્રહ્માજી, ઋષિઓ અને દેવોએ ભગવાન વિષ્ણુને પૂછ્યો. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે બ્રહ્માજી અને ઋષિઓ અને દેવો, તમે સાંભળો. તમે બધાએ આ વચન પહેલાં સાંભળ્યું જ છે. તમે બધાએ જાણ્યું જ છે કે સૌથી મોટા દેવ તો એક મહાદેવ જ છે, તો વળી તમે મને શા માટે આવું પૂછો છો? બધાને ખ્યાલ છે, વેદોમાં પણ વર્ણવ્યું છે કે શિવથી મોટા કોઈ દેવ નથી. શિવ જ દેવોના દેવ છે, શિવ જ સર્વદેવમાં અગ્રપૂજ્ય છે. આગળના અને પાછળના બધાય જે દેવતાઓ છે બધાની ઉત્પત્તિ શિવમાંથી થઈ છે. તો જેમાંથી આપણી બધાની ઉત્પત્તિ થઈ છે એવા આપણા સૌના ઉત્પાદક ભગવાન શિવ જ આપણા માટે પૂજ્ય છે. હે દેવો અને બ્રહ્માજી, તમે જે જોયું છે અને આજે પણ જે જુઓ છો એ જ ફરી હમણાં મને શા માટે પૂછો છો? અનેક પ્રકારના કાર્યમાં તત્પર રહેતા બધાય દેવોએ સર્વ દુઃખોનો નાશ કરનારા દેવ ભગવાન શંકરનું સદાય સેવન કરવું અને એમનું જ પૂજન કરવું. એમણે પણ મને તથા બ્રહ્માને પણ એ જ ખાસ કહ્યું છે. વળી આજ ચાલુ વાત તમે સર્વ અદ્ભુત દ્રષ્ટાંત રૂપે નજરે જોયેલી છે. માટે સુખ ઈચ્છનારાઓએ ભગવાન શિવનું પૂજન ક્યારેય છોડવું નહીં. દેવાધિદેવ લિંગ મૂર્તિ મહેશ્વરનો ત્યાગ કરી એ તારકાસુરના પુત્રો સગા સંબંધીઓ સાથે નાશ પામ્યા છે. આગળ તારકાસુરની કથા આવશે યુદ્ધખંડમાં. તારકાસુરના જે પુત્રો 3 રાક્ષસો હતા, વિદ્યુન્માલી વગેરે, એ ત્રણેય પહેલાં શિવના ભક્તો હતા, પણ વિષ્ણુ ભગવાનની માયાથી મોહિત થઈ એમણે શિવનું પૂજન છોડી દીધું હતું અને શિવનું પૂજન છોડવાથી જ એમનો નાશ થયો હતો. માટે જો આપણે આ જગતથી બચવું હોય, જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય તો ભગવાન શિવનું પૂજન ક્યારેય છોડવું નહીં. હે બ્રહ્મા અને સર્વદેવો,
મેં માયાથી મોહ પમાડેલા તેઓ જ્યારે દૂર કરાયા ત્યારે તેઓ શિવના પૂજનથી રહિત થયા અને ત્યારે તેઓ બધા નાશ પામ્યા હતા. માટે હે ઉત્તમ દેવો, લિંગ મૂર્તિને ધારણ કરનાર શંકરનું સદાય પૂજન કરવું અને શ્રદ્ધાથી વિશેષ કરી એમની સેવા કરવી. શિવલિંગનું પૂજન કરવાથી જ દેવો, દાનવો, હું અને તમે બધાય શ્રેષ્ઠ બન્યા છીએ. એ તમે કેમ ભૂલી ગયા? હર કોઈ કારણે શિવલિંગનું પૂજન નિત્ય કરવું. એ કારણે હે બ્રહ્મા, દેવોએ પણ સર્વ ઈચ્છિત ફળ મેળવવાની ઈચ્છાથી શંકરનું પૂજન કરવું. જે મુહૂર્તે કે જે ક્ષણે શિવ પૂજન ન થાય એ જ હાનિ છે, એ જ નુકસાન છે, એ જ મહાન દોષ છે અને એ જ અંધાપો છે અને એ જ મોટી મૂર્ખાઈ છે. જો ભગવાન વિષ્ણુ અહીં સ્પષ્ટ કહે છે, જે માણસ શિવનું પૂજન કરતો નથી એ આંધળો છે, એ મૂર્ખ છે અને એને મોટું નુકસાન થાય છે. જેઓ મહાદેવની ભક્તિમાં તત્પર, શંકરમાં મન લગાડનારા અને સદા શિવનું જ સ્મરણ કરનાર હોય છે, તેઓ કદી દુઃખી થતા નથી. જે મહાભાગ્યશાળી લોકો સુંદર મહેલોને, સુંદર અલંકારો વાળી સ્ત્રીઓને, સંતોષ થાય એટલા ધનને, પુત્ર પૌત્ર વગેરે સંતતિને, શરીરના આરોગ્યને, અલૌકિક પ્રતિષ્ઠાને, સુખ અથવા સ્વર્ગલોકને, છેવટે મોક્ષને અથવા પરમેશ્વરની ભક્તિને જો ઈચ્છે છે તો તેઓએ પૂર્વના પ્રબળ પુણ્ય યોગે ભગવાન સદાશિવને જ પૂજવા. આ બધું જો તમારે મેળવવું હોય, સુખ, સંપત્તિ, આરોગ્ય, સંતતિ, તો ભગવાન શિવનું જ પૂજન કરવું. મુક્તિ માટે અને ભક્તિ માટે પણ શિવનું પૂજન કરવું. જે હંમેશા ભક્તિપરાયણ રહી શિવલિંગનું પૂજન કરે છે તેને સકળ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એ ક્યારેય પાપથી લેપાતું નથી, એની પાસે પાપ ઊભું રહેતું નથી. એમ ભગવાન વિષ્ણુએ જ્યારે કહ્યું ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુને નમસ્કાર કર્યા અને લોકોની સર્વ કામનાઓની પ્રાપ્તિ માટે બધાય દેવોએ વિષ્ણુ ભગવાનની પાસે શિવલિંગોની માગણી કરી. બધાય દેવતાઓને ખ્યાલ આવી ગયો કે શિવલિંગનું પૂજન કરવાથી જ આ બધું પ્રાપ્ત થાય છે. તો બધાયને એવી ઈચ્છા થઈ કે અમારે શિવલિંગની પૂજા કરવી છે, તો હે ભગવાન વિષ્ણુ, આપ અમને શિવલિંગો આપો. ભગવાન વિષ્ણુની પાસે દેવતાઓએ શિવલિંગોની માગણી કરી. ત્યારે હે મુનિવરો, જીવોના ઉદ્ધારમાં તત્પર રહેનારા વિષ્ણુ ભગવાને એ વખતે વિશ્વકર્માને કહ્યું કે હે વિશ્વકર્મા, શ્રી મહાદેવના અનેક શ્રેષ્ઠ લિંગો તમે બનાવો અને મારી આજ્ઞાથી એ શિવલિંગો સર્વ દેવોને તમે આપો. એમ ભગવાન વિષ્ણુની કથા મારી આજ્ઞાથી વિશ્વકર્માએ શિવના લિંગો બનાવી અધિકાર પ્રમાણે તે દેવોને આપ્યા. વિશ્વકર્માએ વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી શિવલિંગો બનાવવા માંડ્યા અને એ શિવલિંગો બધાય દેવોને એમણે વહેંચવા માંડ્યા. હે ઉત્તમ ઋષિઓ, એ જ વિશ્વકર્માએ જે શિવલિંગો જે દેવોને આપ્યા, કયા દેવને કયું શિવલિંગ આપ્યું એનો વિસ્તારથી હું તમને પ્રસંગ સંભળાવું છું. ઇન્દ્રે માણેકનું શિવલિંગ વિશ્વકર્માની પાસેથી પ્રાપ્ત કર્યું. કુબેરે સોનાનું શિવલિંગ પ્રાપ્ત કર્યું. ધર્મરાજાએ પીળા મણીનું શિવલિંગ વિશ્વકર્માની પાસેથી મેળવ્યું. વરુણ દેવતાએ કાળા મણીનું, વિષ્ણુ ભગવાને નીલમનું, બ્રહ્માજીએ સોનાનું, વિશ્વે દેવોએ તથા વસુએ રૂપાનું, અશ્વિની કુમારોએ પિત્તળનું તથા માટીનું, લક્ષ્મી દેવીએ સ્ફટિક મણીનું, આદિત્ય દેવોએ તાંબાનું શિવલિંગ, સોમરાજે મોતીનું શિવલિંગ, સૂર્ય ભગવાને હીરાનું શિવલિંગ, બ્રાહ્મણોએ તથા બ્રાહ્મણની પત્નીઓએ માટીનું શિવલિંગ, મય દાનવે ચંદનનું શિવલિંગ, નાગલોકોએ પરવાળાનું શિવલિંગ, દેવીઓએ માખણનું શિવલિંગ, યોગીઓએ ભસ્મનું શિવલિંગ, યક્ષોએ દહીંનું શિવલિંગ, છાયાએ લોટનું શિવલિંગ, બ્રહ્માણી દેવીએ રત્નનું શિવલિંગ,
તેમજ બાણાસુરે પારદનું શિવલિંગ વિશ્વકર્માની પાસેથી મેળવીને આદરથી એનું પૂજન કરવા માંડ્યું. તેમજ બીજાઓએ પણ એ શિવલિંગો મેળવી એમની પૂજા કરી. એ પ્રકારે વિશ્વકર્માએ આપેલા શિવલિંગોને એ બધાય દેવો અને ઋષિગણો પૂજવા લાગ્યા. આ રીતે અલગ અલગ શિવલિંગો જે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી વિશ્વકર્માએ બનાવ્યા, એ શિવલિંગો બધાય દેવોએ પ્રાપ્ત કર્યા. અને પછી એ શિવલિંગો પ્રાપ્ત કરી હે મુનિ, ત્યાં આવી મેં સર્વ દેવોને તથા ઋષિઓને સમગ્ર ઈચ્છિત આપનારો શિવ પૂજાનો વિધિ આમ સારી રીતે કહ્યો. બ્રહ્માજી પછી એ સર્વ દેવોને કહે છે કે 1000 કર્મયજ્ઞો કરતા એક તપયજ્ઞ વધે છે, 1000 તપયજ્ઞ કરતા એક જપયજ્ઞ વધે છે, છતાં ધ્યાનથી શ્રેષ્ઠ તો કાંઈ છે જ નહીં. કારણ કે ધ્યાન જ્ઞાનનું સાધન છે. તેમજ યોગી પુરુષ એ ધ્યાનથી એક રસવાળા પોતાના ઈષ્ટદેવ પરમાત્માને જુએ છે. ધ્યાન યજ્ઞમાં મગ્ન રહેતા એ યોગીની સમીપ જ ભગવાન શંકર સદાય વસે છે. આ રીતે ધ્યાન અને લિંગ પૂજનનો મહિમા વિષ્ણુ ભગવાનની પાસે જે બ્રહ્માજી ઊભા છે એણે સર્વ દેવોને સંભળાવ્યો છે. પછી બ્રહ્માજી સર્વ દેવોને અને ઋષિઓને સંભળાવે છે. શિવ પૂજાનો જે ક્રમ છે એ ક્રમની અંદર શિવના પૂજનમાં જે દ્રવ્યો વપરાય છે એમાં કયું દ્રવ્ય ચડાવવાથી શું ફળ મળે છે, શિવલિંગના પૂજનમાં કયા પુષ્પો ચડાવવા અને કયું પુષ્પ ચડાવવાથી કેવું ફળ મળે છે, એની વિસ્તારપૂર્વક સમજૂતી બ્રહ્માજી આ 13મા અધ્યાયમાં બતાવે છે. ભગવાન શિવના પૂજનમાં દરેક પ્રકારના પુષ્પો ઉપયુક્ત છે. એટલે કે બધા પુષ્પો ભગવાનની ઉપર ચડાવાય, પણ માત્ર એક કેતકીનું પુષ્પ એટલે કેવડાનું પુષ્પ અને ચંપાનું પુષ્પ, એ 2 પુષ્પો જ શિવલિંગના પૂજનમાં ગણાતા નથી, મનાતા નથી અને વપરાતા નથી. એ 2 પુષ્પ સિવાય દરેક પુષ્પો શિવલિંગની ઉપર ચડાવી શકાય છે. પણ બધા પુષ્પો કરતાં ભગવાન શિવને વધારે બિલીપત્રો વહાલા છે. સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે 1 કરોડ પુષ્પો ચડાવવાથી જે ફળ મળે એ જ ફળ એક જ અખંડ બિલીપત્ર ચડાવવાથી મળે છે. માટે બિલીપત્ર શિવને અતિશય વહાલા છે. બ્રહ્માજી 14મા અધ્યાયમાં શિવપૂજનના વળી પાછા અલગ અલગ પ્રકારો બતાવે છે. શિવપૂજનના એટલા બધા પ્રકારો છે, જેને જેટલી સામગ્રી મળે એટલી સામગ્રીથી એણે શિવની પૂજા કરવી જોઈએ. શિવને તો ભાવ વહાલો છે. દ્રવ્યો ગૌણ છે, પૂજામાં ભાવ મુખ્ય છે. ભાવથી જો પૂજન થાય તો ભગવાન શિવ માત્ર જળ અને બિલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. બાકી શાસ્ત્રોમાં, આ શિવ પુરાણમાં અને અન્ય પુરાણોમાં તો ઘણી બધી પ્રકારની વિધિઓ બતાવી છે. એ બધી વિધિનું પાલન બધા મનુષ્યો ન કરી શકે. કળિયુગનો મનુષ્ય પહેલાં તો પવિત્ર જ થતો નથી, એનું શરીર જ અપવિત્ર રહે છે, મન પણ મેલું રહે છે. આવા આ કળિયુગની અંદર મનુષ્ય વધારે વિધિ વિધાનમાં પડવાની જરૂર નથી, માત્ર ભાવ વધારો. પૂજનમાં ભાવ મુખ્ય છે. ભાવપૂર્વક સાક્ષાત મહાદેવ મારી સમક્ષ લિંગની અંદર બિરાજમાન છે, મહાદેવ મારી પૂજા સ્વીકારી રહ્યા છે. આવા ભાવથી, પ્રેમથી મહાદેવના બનીને મહાદેવની પૂજા કરશો તો મહાદેવ પ્રસન્ન થઈ જશે. બાકી તમે હીરા માણિક મોતી ભગવાનની ઉપર ચડાવી દો તો એ ભગવાન એનાથી વસ્તુથી રાજી થતા નથી, ભાવથી રાજી થાય છે. આ રીતે બ્રહ્માજી નારદજીને શિવપૂજનના બધા પ્રકારો સંભળાવે છે. અને ત્યાર પછી 16મા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીને એક સરસ મજાની ભગવાન શિવની કથા સંભળાવે છે. નારદજીનો પ્રશ્ન છે
કે ભગવાન શિવ કૈલાસ લોકમાં ક્યારે ગયા હતા. આપે એમ કથા સંભળાવી કે લિંગના પ્રાગટ્ય પછી બ્રહ્મા અને વિષ્ણુને દર્શન આપી ભગવાન શિવ ઓમકારનો ઉપદેશ આપી પછી અંતર્ધાન થયાને કૈલાસમાં ગયા હતા. તો ભગવાન શિવનું ગમન કૈલાસમાં ક્યારે થયું હતું? અને એક પ્રશ્ન મને એવો પણ છે કે ભગવાન શિવના મિત્ર કુબેર છે, તો કુબેરની સાથે મહાદેવની મિત્રતા ક્યારે થઈ હતી? કુબેર અલકાનગરીના સ્વામી છે, અલકાપતિ કુબેર છે. તો એ કુબેરનો ઇતિહાસ શું છે? એ કુબેર પહેલાં કોણ હતા? ભગવાન શિવ સાથે એમને મિત્રતા કેવી રીતે થઈ હતી? આ ઇતિહાસ સાંભળવાની મને ઈચ્છા છે. ત્યારે બ્રહ્માજી નારદજીને આ સુંદર ઇતિહાસ સંભળાવે છે કે હે મુનિવર નારદ, પહેલાં જ્યારે ઘણા વર્ષો પહેલાંની આ ઇતિહાસની ઘટના છે. કાંપિલ્ય નામનું એક નગર હતું. એ નગરમાં ઘણા બધા બ્રાહ્મણો રહેતા હતા. એ બ્રાહ્મણોમાં એક યજ્ઞદત્ત નામનો દીક્ષિત બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણ નિરંતર એટલે કે રોજ નિયમિત યજ્ઞ કરતો હતો. એના ઘરમાં અગ્નિ પ્રગટેલો રહેતો હતો. યજ્ઞ કરવામાં એ કુશળ હતો. એ યજ્ઞદત્ત બ્રાહ્મણ મહાન વિદ્વાન પ્રકાંડ પંડિત હતો, સદાચારી હતો, ભગવાન શિવનો ભક્ત હતો. અને એ યજ્ઞદત્ત બ્રાહ્મણને એક દીકરો જેનું નામ ગુણનિધિ હતું. ગુણનિધિ નામનો એક દીકરો હતો એ યજ્ઞદત્ત દીક્ષિતને. એ ગુણનિધિ જ્યારે નાનો હતો, નાની ઉંમરનો હતો, ત્યારે એના પિતાજીની પાસેથી એણે વેદના શાસ્ત્રોના ઘણા બધા સંસ્કારો મેળવ્યા હતા. એના પિતાજીએ એને યજ્ઞોપવિત એટલે કે જનોઈના સંસ્કાર પણ આપ્યા હતા. વેદ વેદાંગ પણ ભણાવતા હતા. પણ છતાંય કંઈક પ્રારબ્ધ એનું અવળું હશે. ગુણનિધિનું પ્રારબ્ધ કંઈક અવળું હશે એટલે એને કુસંગ થઈ ગયો. ખરાબ મિત્રોનો સંગ થયો. કુસંગને કારણે એ ગુણનિધિ વ્યસનમાં અને જુગારમાં ફસાયો છે. કુસંગ બહુ ખરાબ છે. સત્સંગ જીવનો ઉદ્ધાર કરે છે, કુસંગ જીવનો વિનાશ કરે છે, અવનતિ કરે છે. નરક સારું પણ કુસંગ સારો ને એમ રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે, બરુ બલબાસ નરક કર ત્રાતા દુષ્ટ સંગ જની દેહી વિધાતા. નરકમાં જવાથી, નરકના દુઃખ ભોગવવાથી પાપ બળી જાય છે, પાપ નષ્ટ થઈ જાય છે. પણ કુસંગ કરવાથી પાપ વધે છે. માટે નરક કરતા પણ કુસંગ ખરાબ છે, કુસંગ કરવો નહીં. ગુણનિધિ ને કુસંગ થયો, ખરાબ મિત્રોનો સંગ થયો એટલે એની જુગારની લત પડી ગઈ, જુગારની ટેવ પડી ગઈ. એના પિતાજીની ખબર ન પડે એ રીતે આ ગુણનિધિ ઘરમાંથી નાની મોટી વસ્તુની ચોરી કરવા લાગ્યો. ચોરી કરીને એ જુગારની અંદર એ જુગાર રમી જાતો, જુગારમાં વસ્તુ બધી હારી જાતો. ધીમે ધીમે કરતા એને બીજા પણ વ્યસનો થયા. પણ એના પિતાને કાંઈ ખબર નથી. એના પિતાજી ઘણીવાર એની પત્નીને પૂછે કે ગુણનિધિ હમણાં ઘરમાં કેમ દેખાતો નથી, ક્યાં ગયો છે? એની માતાને ખબર હતી. ગુણનિધિની માતાને ગુણનિધિના આ ખરાબ વર્તનની, જુગારની ખબર હતી. પણ એની માતાને ભય હતો કે મારા પતિ જો મારા પુત્રના આ ખરાબ લક્ષણને જાણશે તો એની ઉપર ક્રોધ કરશે, એને મારશે અને મને પણ કાઢી મૂકશે, મને પણ દકશે, મને પણ વળશે. એટલે ગુણનિધિની માતા એના પતિને ક્યારેય ગુણનિધિની આ જુગારની વાત ક્યારેય કરતી નહોતી. વાત ફેરવી નાખતી, વાત ટાળી નાખતી કે ગુણનિધિ હમણાં જ
અહીં ભણતો હતો તમે આવ્યા એ પહેલાં, પણ હમણાં જ અહીં ભણીને વળી પાછો મિત્રોની સાથે ભણવા માટે બહાર ગયો છે. આવી રીતે સાચી ખોટી વાત સંભળાવી દીધી. ઘણો સમય પસાર થયો. ત્યારે પછી ઘણીવાર આ ગુણનિધિની માતા ગુણનિધિને સમજાવતી કે બેટા તું હવે સમજી જા તો સારું છે, તારી ઉંમર પણ મોટી થવા માંડી છે, તું બ્રાહ્મણ છો, બ્રાહ્મણની જુગારનું વ્યસન એ બહુ મોટું પાપ છે, તારા પિતાજીની પ્રતિષ્ઠા કેટલી બધી છે, તારા પિતાજીને રાજા પણ એના દરબારની અંદર ઊંચું આસન આપીને એનો સત્કાર કરે છે, રાજાની પાસે પણ તારા પિતાની બહુ મોટી કીર્તિ છે, આદર છે, એનો સત્કાર કરે છે. પણ લોકો જો તારી આ ખરાબ ટેવને જાણી જશે ને તો તારા પિતાની આબરૂમાં ધૂળ મળી જશે કે ક્યાં આ યજ્ઞદત્ત દીક્ષિત બ્રાહ્મણ અને એનો પુત્ર આ ગુણનિધિ આવો જુગારી, બ્રાહ્મણ હોવા છતાં આવો વ્યસની. તું સમજ, જો તું આપણા ઘરની અંદર તારા પિતાજીની પાસે બીજા પણ વિદ્યાર્થીઓ ઋષિકુમારો અભ્યાસ કરવા માટે આવે છે, એ કેટલા પવિત્ર છે, કેટલા સદાચારી છે, અને હું પણ કેટલી સદાચારી છું. મારા પિયરમાં પણ મારા માતા પિતા વગેરે શિવના ભક્ત છે, સદાચારી છે, મારું કુળ પણ ઉત્તમ છે, તારા પિતાજીનું કુળ પણ ઉત્તમ છે, પણ છતાં આવા ઉત્તમ કુળમાં તું જન્મ્યો છતાં તને આવું જુગારનું વ્યસન ક્યાંથી લાગુ પડ્યું? તું હજી પણ સમજી જા. તારા ખરાબ વર્તનને જો તારા પિતાજી જાણી જશે ને તો તને કાઢી મૂકશે, તને મારશે. ઘણું સમજાવ્યું પણ ગુણનિધિ છેવટ સુધી સમજ્યો નથી. એકવાર યજ્ઞદત્ત દીક્ષિત કંઈક કામ માટે નગરની બજારની અંદર જતા હતા. એક ઝવેરીની દુકાન હતી, એની અંદર જઈને આ યજ્ઞદત્ત દીક્ષિતે જોયું કે એક સોનાની વીંટી એના પરિચયમાં આવેલી હોય એવું લાગ્યું. યજ્ઞદત્તે જોયું કે આ વીંટી તો મારી પાસે હતી, આવી વીંટી બીજા કોઈની પાસે ન હોય એવી અદ્ભુત વીંટી મારી પાસે હતી, અને આ ઝવેરીની પાસે, આ દુકાનવાળાની પાસે આ વીંટી આવી ક્યાંથી? એટલે એણે પૂછ્યું કે આ વીંટી તું ક્યાંથી લઈ આવ્યો, તને કોણે આપી, તારી પાસે કેવી રીતે આવી? આવી રીતે વારંવાર 2-3 વખત પૂછ્યું. ત્યારે પેલો જે દુકાનવાળો હતો એણે કહ્યું કે તમે મને આવું બધું શા માટે આગ્રહ કરીને પૂછો છો? તમે તમારા દીકરાને શું જાણતા નથી? તમારો દીકરો જ ગઈકાલે જુગારની અંદર આ વીંટી હારી ગયો હતો. માત્ર આ વીંટી જ નહીં, એને ઘણી બધી વસ્તુઓ તમારા ઘરમાંથી ચોરીને એ જુગાર રમી ગયો છે. ઘણા બધા ઘરેણાં, ઘણા બધા કપડાં, ઘણી બધી સંપત્તિ, ઘણા બધા રૂપિયા તમારો દીકરો જુગારમાં આવી રીતે હારી ગયો છે. તમને આજ સુધી ખબર નથી, તમે મને કેમ પૂછો છો? આહા, આટલી વાત સાંભળી ત્યાં તો યજ્ઞદત્તનું મસ્તક શરમના ભારથી એની ડોક નીચે નમી ગઈ, મોઢું એનું નીચે નમી ગયું કે આ શું વાત કરે છે? મારો દીકરો ગુણનિધિ અને એ આવો જુગારી. પેલો ભાઈ કહે છે કે બ્રહ્મદેવ, તમારો દીકરો તો જુગારીઓનો શિરોમણી છે, રોજ એ જુગાર રમે છે. તમારા દીકરા જેવો મોટો જુગારી તો આખા નગરમાં બીજો કોઈ નથી. ગુણનિધિના પિતા યજ્ઞદત્તને એ વખતે મનમાં ક્રોધ ચડ્યો છે. આ શું વાત કરે છે? આવું ભયંકર પાપ, આવું ભયંકર દૂષણ મારા ઘરની અંદર. તરત ત્યાંથી મોઢો ઢાંકીને એ યજ્ઞદત્ત બ્રાહ્મણ પોતાના ઘરે પાછા આવે છે, અને તરત ક્રોધના આવેશમાં પોતાની પત્નીને પૂછે છે કે મેં તને જે પેલી વીંટી આપી હતી એ વીંટી ક્યાં છે? તું મારું શરીર જ્યારે ચોળતી હતી એ વખતે તે મારી આંગળીમાંથી વીંટી કાઢી લીધી હતી, એ વીંટી મને તું જલ્દી લાવી દે. ત્યારે એની પત્નીની કંઈક
એવો ઓસાર આવી ગયો કે મારા પતિને કંઈક ખબર પડી ગઈ લાગે છે. એટલે ડરતા ડરતા બીતા બીતા એણે જવાબ આપ્યો કે અત્યારે હું રસોઈનું કામ કરી રહી છું. એ વીંટી મેં કોઈ વાસણની અંદર મૂકી દીધી છે. મને અત્યારે ખ્યાલ રહ્યો નથી કે કયા વાસણમાં એ વીંટી મેં મૂકી છે. હું હમણાં રસોઈનું કામ પૂરું કરીને એ વીંટી ગોતી તમને આપીશ. યજ્ઞદત્તને ખ્યાલ આવી ગયો કે મારી પત્ની પણ ખોટું બોલે છે. તરત એણે બીજી બધી વસ્તુ પણ માગવા માંડી કે મેં તને મજીઠિયા રંગની સાડી આપી હતી, એ સાડી પણ હમણાં ઘરમાં દેખાતી નથી, એ ક્યાં છે એ મને લાવી દે. પેલો રેશમી દુપટ્ટો પણ મેં તને આપ્યો હતો, એ પણ દેખાતો નથી. દક્ષિણ દેશનું પેલું કાંસાનું અદ્ભુત કિંમતી વાસણ મેં તને આપ્યું હતું, એ પણ ક્યાં છે દેખાતું નથી. ગૌડ દેશની પેલી તાંબાની ગાગર મેં તને આપી હતી, એ ક્યાં છે. પેલી સુખકારક ઝુલામાચી પેલી પૂતળી મેં તને, કે જે પૂતળીના હાથમાં દીવો હતો, એવી પૂતળી જે અદ્ભુત કિંમતવાળી હતી, એ બધી વસ્તુ આપણા ઘરમાં હતી, પણ હમણાં આ બધી વસ્તુ મને દેખાતી નથી, એ ક્યાં છે. એક એક વસ્તુ યાદ કરી કરીને યજ્ઞદત્તે એની પત્નીની પાસે માગી. પત્ની શું જવાબ આપે. આ બધી વસ્તુ પેલો જુગારી ગુણનિધિ જુગારમાં હારી ગયો હતો. યજ્ઞદત્તને બધો ખ્યાલ આવી ગયો. તરત ક્રોધમાં આવી એણે પોતાની પત્નીને કહ્યું છે કે મારે હવે વધારે ક્રોધ કરવાની જરૂર નથી. પેલો ગુણનિધિ છે એણે મારા કુળને કલંક લગાડ્યું છે. એ દુતારો ગુણનિધિ ક્યાં છે. મારે એનું કોઈ કામ નથી. હવે મારે તારું પણ કોઈ કામ નથી. આજે હું તમારો બંનેનો ત્યાગ કરી દઉં છું. મારા ઘરમાં તમારે પગ મૂકવાનો નથી. હવે હું બીજો વિવાહ કરી લઈશ, પછી જ હું પાણી પીશ, એ સિવાય પાણી પણ હું નહીં પીવું. ગુણનિધિ ના મૃત્યુ વખતે જેમ માણસ સ્નાન કરે એમ ગુણનિધિનો પિતા યજ્ઞદત્ત કહે છે કે હવે મારા પુત્રના મૃત્યુ નિમિત્તે હું નાહી નાખીશ. મારો પુત્ર મૃત્યુ પામ્યો છે એમ હું માની લઈશ. મારો એ પુત્ર નથી, હું એનો પિતા નથી. હું ગુણનિધિનો પિતા નહીં, ગુણનિધિ મારો પુત્ર નહીં, મારે એની સાથે કોઈ સંબંધ નથી. આવો એક પુત્ર કે જે કુળની આબરૂને કલંક લગાડે, એના કરતાં તો માણસને વાંજિયા પણ વધારે સારું. માણસને પુત્ર ન હોય એ સારું. આવો નપાવટ પુત્ર થાય, આવો દુર્ગુણી પુત્ર થાય, એના કરતાં માણસને પુત્ર ન હોય એ વધારે સારું છે. આમ કહીને યજ્ઞદત્તે એ ગુણનિધિનો ત્યાગ કર્યો. એની પત્નીનો પણ એણે ત્યાગ કરી દીધો છે. ત્યાર પછી ગુણનિધિનું શું થયું, ગુણનિધિની ગતિ કેવી થઈ, એની કથા જે અતિ વિસ્તારવાળી છે, એ કથા બ્રહ્માજી નારદજીને આવતીકાલે સંભળાવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.